રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની સાથે વ્યાયામ શિક્ષકોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે। તેઓ છેલ્લા કેટલાક દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે। ત્યારે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર 16મા દિવસે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે। વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવાને મુદ્દે શિક્ષકોએ અંગ કસરત કરીને અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે મંગળવારે વ્યાયામ શિક્ષકોની ગાંધીનગરમાં સચિવાલય જઈ ઉગ્ર રજૂઆત કરી હતી। આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતા 2 શિક્ષકોને ઈજા પહોંચી હતી, જેમને હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે અન્ય શિક્ષકોને ટીંગાટોળી કરી પોલીસ વાનમાં લઈ જવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી 500થી વધુ વ્યાયામવીરો 11 મહિનાના કરાર આધારિત ખેલ સહાયકની ભરતી બંધ કરવા અને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે આંદોલન કરી રહ્યા છે। ત્યારે તેમની માંગ ન સ્વીકારતા સરકાર તેમની સાથે ગેરવર્તન કરી રહી હોય તેવું સામે આવી રહ્યું છે। ત્યારે આ વ્યાયામ શિક્ષકો પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।